આજે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સ્થળે યોગ કાર્યક્રમો યોજાઈ સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો। અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ જો એલઈસી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ યોગિતા દેવધરા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, નાયબ મામલતદાર બીઆઈ પ્રજાપતિ તેમજ પંડવાઈ શુગર ફેક્ટરીના ડાયરેક્ટર નટવર વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને યોગવીરોએ વિવિધ યોગાસનો કરીને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આજે જીઆઈડીસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં બધા આજે યોગનો અભ્યાસ કર્યો હતો। અને યોગ એ એવું છે કે એક દિવસ કરવા માટેનું કાર્ય નથી, એને પૂરા ડેઈલી કરવા માટેનું જેથી તમારા શરીરને, મનને અને આત્માને શુદ્ધ કરે છે। ओम सभी को, मैं गुजरात योग बोर्ड डिस्ट्रिक्ट कोऑर्डिनेटर और हमने भरूच ग्राम्य विस्तार में 5 तालुका में योग दिवस का योग प्रोटोकॉल तालीम और योग दिवस भी मनाया है और सभी जगह से मिला के करीबन 5000 से ऊपर हमारे योग साधक, योग प्रेमियों ने ये योग दिवस मनाया है। तो बीजी तरफ अंकलेश्वर नगर सेवा सदन द्वारा जवाहर बाग खाते पण विश्व योग दिवसनी उजवणी करवामां आवी हती। आ कार्यक्रममां नगरपालिका प्रमुख जिग्नेश अंडादिया, उपप्रमुख विरलबेन मकवाणा सहितना आगेवानो हाजर रह्या हता। योग ट्रेनरो द्वारा उपस्थित आगेवानो अने योगवीरोने विविध योगासनो कराववामां आव्या हता। विश्व योग दिवसनी उजवणी द्वारा योगना महत्व अंगे जनजागृति फैलाववा अने स्वस्थ जीवनशैली अपनाववा माटे लोकोने प्रेरित करवामां आव्या हता। आज रोज 12मा इंटरनेशनल योग दिवस निमित्ते आज गुजरात योग बोर्ड द्वारा आज रोज अंकलेश्वर नगर स्थित जवाहर बाग में योगનું સુંદર આયોજન થયું। અંકલેશ્વરની લોકપ્રિય જનતાઓએ ભાગ લીધો અને સ્વચ્છ સુંદર વાતાવરણમાં આજનો આ યોગનો સૌથી ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 21 જૂન। આપણે એમને નિહાળી રહ્યા છીએ। યોગ છે તે આપણા શરીર માટે બહુ જ કાર્ય કરે છે। યોગથી આપણું શરીર સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે। તો હંમેશા સબે યોગ કરવું જોઈએ। યોગ મતલબ જોડાવું, સબે જોડાઈને યોગ કરવું જોઈએ। મન, તન અને કાયાથી જોડાવું, મનથી જોડાવું, બધાની સાથે મનથી જોડીને આ યોગ કરવામાં આવે છે।